ખંભાતના પીપળોઈ ગામે તમાકુની પેઢીમાં આઈટીના દરોડા. પેઢીમાં છેલ્લા 30 કલાકથી આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસમાં કરોડોની બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. પેઢી સાથે જોડાયેલા અનેક વેપારીઓ સુધી રેલો પહોંચવાની પણ શક્યતા છે. પેઢી સંચાલકના મકાન અને ગોડાઉનમાં તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષમાં સંચાલકની દેશ વિદેશની અવરજવર વધી ગઈ હતી. વિદેશથી કરોડોના બેનામી વ્યવહાર થયાની શંકાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ કાર્યવાહી આઈટી વિભાગ દ્વારા તમાકુની પેઢીમાં આઈટીના દરોડા પડ્યા છે. છેલ્લા 30 કલાકથી આઈટી દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અલગ અલગ દસ્તાવેજ ચકાસવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષની અંદર સંચાલકની દેશ વિદેશની અવરજવર વધી ગઈ હતી, જે બાદ હવે આઈટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.